ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ આજના દિવસને માટે કે આજે આપણે ખ્રિસ્તના દુઃખ સહન સપ્તાહની સભાની જે 7મી સભા છે, આ શનિવારની સભા, તેમાં આપણે આવી ચૂક્યા છીએ. પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુનો આભાર માનીએ છીએ. આ ભલા શુક્રવારે પ્રભુ ઈસુએ પોતાનો પ્રાણ છોડ્યો વધસ્તંભ ઉપર અને ત્યારબાદ તેમને દફનાવવામાં આવ્યા અને તેમને દાટવામાં આવ્યા. અને પ્રભુનું વચન આપણને આ રીતે જણાવે છે. 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય તેની 3 અને 4 કલમ. 1 કોરિન્થી 15, 3 ને 4. કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને માટે મરણ પામ્યા. પ્રભુ ઈસુ આપણા પાપોને માટે મરણ પામ્યા, કેમ કે પાપનો મુસારો મરણ છે. અને એ પાપનો મુસારો પ્રભુ ઈસુએ પોતા પર લઈ લીધો અને સહી લીધો. માટે કે છે તેઓ વધસ્તંભ ઉપર મરણ પામ્યા. અને ધર્મશાસ્ત્ર પ્રમાણે, ઈશ્વરના વચનો પ્રમાણે તેમને દાટવામાં આવ્યા. અને એટલે આ ખ્રિસ્તના દુઃખ સહન સપ્તાહના શનિવારે પ્રભુ ઈસુને એ કબરની અંદર દફનાવવામાં આવ્યા હતા અને પ્રભુને દાટવામાં આવ્યા હતા. અને એટલા જ માટે ત્યારબાદ આપણે એમનું પુનરુત્થાન જોઈ શકીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ આજની સભાને માટે અને આપ સર્વને માટે. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા ઈશ્વર પિતા, ખરેખર અમે અંતઃકરણથી તમારો આભાર માનીએ છીએ કે પ્રભુ આખું અઠવાડિયું પ્રભુ તમે આ તમારા અજાયબ જેવા વચનો અને જે વચનો વાંચવામાં આવ્યા બાઇબલમાંથી અને જે ગીતો ગાવામાં આવ્યા, એ સર્વ દ્વારા પ્રભુ તમે અમારી સાથે બોલ્યા છો, અમારી સાથે વાત કરી છે, વ્યવહાર કર્યો છે. ખરેખર પ્રભુ અમે અંતઃકરણથી તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ અમારી પ્રાર્થના છે કે પ્રભુ આ સભાને અમે તમારા હાથમાં સોંપીએ છીએ કે પ્રભુ આ 7મી સભા કે શનિવારની સભા, જ્યારે પ્રભુ ઈસુને એ કબરની અંદર મૂકવામાં આવેલા હતા, પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ કે તમારો આભાર માનીએ છીએ કે જેમ અમે તમારા વચનમાં વાંચ્યું તેમ કે પ્રભુ તમે અમારા પાપોને સારું મરણ પામ્યા કે જેથી અમારો છુટકારો થાય અને અમને પાપોની માફી મળે અને અમને નવું જીવન મળે, અનંત જીવન મળે. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ અત્યારે આ સભામાં જોડાનાર અને આ સભામાં ભાગ લેનાર અને આ સભાની અંદર પ્રભુ જેઓ તમારા વચનો વાંચે છે, ગીતો ગાય છે, પ્રભુ સંદેશો લાવવામાં આવે છે, એ સર્વ બાબતોને તમારા હાથોમાં મૂકીએ છીએ અને તમે તેને આશીર્વાદિત કરો. અમારે માટે, અમારા આત્મિક ઉત્કર્ષને માટે, અમારી આત્મિક વૃદ્ધિને માટે, અમારા આત્મિક જીવનને માટે પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુને નામે માગીએ છીએ. આમેન, આમેન, આમેન. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ કે આપણે આખું સપ્તાહ પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખો સંબંધી આપણે વિચાર કરી શક્યા, યાદ કરી શક્યા. અને પ્રભુનો આભાર માનીએ છીએ કે અમેઝિંગ ગ્રેસના સૌજન્યથી અને શાયલો વર્શિપ ગ્રુપ દ્વારા જે કંઈ આપણને આ સભાઓની અંદર દોરવણી મળી, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આ પ્રભુના સેવક સુશીલભાઈ ક્રિશ્ચિયન અને તેમની અથાગ મહેનતને માટે પણ પ્રભુની સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. ને આભાર માનીએ છીએ કે તેમની સાથે જોડાયેલા સર્વ અને તેમણે જે માર્ગદર્શન આપ્યું તે પ્રમાણે જે સર્વએ
બાઇબલના વાંચન કર્યા છે અને ગીતો આપ્યા છે, એ સર્વને માટે આપણે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુનો આભાર માનીએ છીએ કે આજે ક્વાયર દ્વારા ફરીને એક વખત આપણી સમક્ષ આ દુઃખ સહન સપ્તાહને લગતા અને પ્રભુ ઈસુના બલિદાનને લગતા એ ગીતો આપણી સમક્ષ ગાવામાં આવશે ને રજૂ કરવામાં આવશે. એને માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. સાથે સાથે નીલાંબરીબેન કે જેઓ અજાયબ જેવી કવિતાઓ લખે છે અને સાથે સાથે આપણે પ્રભુના ભજનના ગીતો પણ તેઓ લખે છે અને એ ગીતો ગાય છે અને રેકોર્ડિંગ કરે છે. એ સર્વને માટે આપણે આભાર માનીએ છીએ નીલાંબરીબેન અને કેનીભાઈનો, અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ એમની અજાયબ જેવી સેવાઓને માટે. અને આજે નીલાંબરીબેને લખેલું એક ગીત, આ તો કેવી વેદના, અને તે નીલાંબરીબેન દ્વારા અને અમિત રાણા, શ્રી અમિત રાણા એમના દ્વારા ગાવામાં આવ્યું છે અને તેનું એ ગીત આપણે આગળ રજૂ કરવામાં આવશે. ખરેખર એમનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ, એમની પ્રશંસા કરીએ છીએ. વળી નીલાંબરીબેન દ્વારા પ્રભુના વચનો પણ આપણી સમક્ષ વાંચવામાં આવશે. એમની અજાયબ જેવી સેવા માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. સાથે સાથે પ્રભુ ઈસુના દટાવા સંબંધીનો પણ એક ફકરો આપણે વાંચીશું અને તેના શબ્દો મૂકીને તેને વાંચવામાં આવશે. એ સ્પીચ પણ ત્યાં એની જોડે મૂકવામાં આવશે. ખરેખર પ્રભુનો ફરીને એક વખત આભાર માનતા, પ્રભુની સ્તુતિ કરતા, આ સર્વ ખ્રિસ્તના દુઃખ સપ્તાહની સભાઓના આયોજનને માટે અને એને સફળપૂર્વક પાર પાડવાને માટે જે કંઈ સુશીલભાઈએ મહેનત કરી છે, આપણે એમની કદર કરીએ છીએ અને આભાર માનીએ છીએ. એમની સાથે જોડાયેલા સર્વ અને આખી એમની ટીમ, ખરેખર પ્રભુનો આભાર માનીએ છીએ તેઓ સર્વને માટે. પ્રભુ આપણી આ સભાઓમાં લાભ લેનાર એ સર્વને પણ પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદ આપો. આમેન, આમેન, આમેન. આપ સૌને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. હું નીલાંબરી કેની ક્રિસ્ટી. હું સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ બરોડાની મેમ્બર છું. આજના પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી વાંચન છે નવા કરારમાં પાઉલ પ્રેરિતે લખેલો હિબ્રુઓને પત્ર, તેનો 9મો અધ્યાય અને 11 થી 22 કલમ સુધી. આવો આપણે પ્રભુના વચનો વાંચીએ. પણ ખ્રિસ્ત હવે પછી થનારી સારી બાબત સંબંધી પ્રમુખ યાજક થઈને હાથથી બનાવેલો નહીં, એટલે પૃથ્વી પરના પદાર્થોનો બનાવેલો નહીં, એવા અધિક મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને બકરાના તથા વાછરડાના રક્તથી નહીં, પણ પોતાના જ રક્તથી માણસોને સારું સનાતન ઉદ્ધાર મેળવીને પરમ પવિત્ર સ્થાનમાં એક જ વખત ગયો હતો. કેમ કે જો બકરાઓનું તથા ગોધાઓનું રક્ત તથા વાછરડીની રાખ અપવિત્ર પર છાંટવાથી શરીરને શુદ્ધ કરીને પવિત્ર કરે છે, તો ખ્રિસ્ત જેણે સનાતન આત્માથી પોતાના પંડનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું, તેનું રક્ત તમારા હૃદયોને જીવતા દેવને ભજવા સારું નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે. એ જ કારણથી પહેલા કરારના વખતમાં જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતા, તે કરનારાના ઉદ્ધારને સારું તે પોતે મરણ પામે, અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન મળે માટે તે નવા કરારનો મધ્યસ્થ છે. કેમ કે જ્યાં વસિયતનામું છે ત્યાં વસિયતનામું કરનારનું મરણ થવાની અગત્ય છે. કેમ કે વસિયતનામાનો અમલ માણસના મરણ પછી થાય છે.
તો કરનાર જીવે છે ત્યાં સુધી તેનું વસિયતનામું કદી ઉપયોગી હોય? એ પ્રમાણે પહેલા કરારની પ્રતિષ્ઠા પણ રક્ત વિના થઈ નહોતી, કેમ કે મૂસાએ નિયમશાસ્ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સર્વ લોકોને કહી સંભળાવ્યા પછી પાણી, કિરમજી ઊન તથા ઝુફા સહિત વાછરડાનું તથા બકરાનું રક્ત લીધું ને તેને પુસ્તક પર તથા સર્વ લોકો પર પણ છાંટીને કહ્યું કે જે કરાર દેવે તમને ઠરાવી આપ્યો છે તેનું રક્ત એ જ છે. વળી તેણે તે જ રીતે મંડપ તથા સેવાના સઘળા પાત્રો પર પણ રક્ત છાંટ્યું હતું. નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સઘળી વસ્તુઓ રક્તથી શુદ્ધ કરવામાં આવે છે ને રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી. પ્રભુ તેના વચનોને આશીર્વાદિત કરો. આમેન.
आके केवी वेदना, मुख आंसुए जरती रही, मुख आंसुए जरती रही, पर सेवानी एक एक बूंद लोही बनी टपकी रही, लोही बनी टपकी रही। आंख केवी वेदना, आंख केवी वेदना। पितानी इच्छा करवा पूरी, पितानी इच्छा करवा पूरी। प्यालो ऐने कड़वो पीधो, प्यालो ऐने कड़वो पीधो। आशा न बेदी थयो चीतकार, आशा न बेदी थयो चीतकार। लाकड़े निष्कलंक थयो कुर्बान, लाकड़े निष्कलंक थयो कुर्बान, थयो कुर्बान, थयो कुर्बान, थयो कुर्बान, थयो कुर्बान, थयो कुर्बान, थयो कुर्बान। आंख केवी वेदना, आंख केवी वेदना। अजवा से अंधकार ओढ़ो, अजवा से अंधकार ओढ़ो। धरती कांपती रुदन करे, धरती कांपती
मुख आंसुए जरती रही, मुख आंसुए जरती रही, पर सेवानी एक एक बूंद लोही बनी टपकी रही, लोही बनी टपकी रही। आँख केवी वेदना, आँख केवी वेदना। 3:8 આ બીના બન્યા પછી આરિમથાઈનો યુસફ, જે ઈસુનો એક શિષ્યન હતો, પણ યહૂદીઓના ધાકને લીધે ગુપ્ત રીતે શિષ્ય બન્યો હતો, તેણે ઈસુનું શબ લઈ જવાની પિલાત પાસે રજા માંગી. અને પિલાતે રજા આપી, તેથી તેણે આવીને તેમનું શબ ઉતારી લીધું. 39 વળી નિકોદેમસ, જે પહેલવહેલો રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે પણ આશરે 100 શેર બોર તથા અગરનું મિશ્ર લઈને આવ્યો. 4:0 ત્યારે યહૂદીઓની દફનાવવાની રીત પ્રમાણે તેઓએ ઈસુનું શબ લઈને, તેને સુગંધીદ્રવ્ય લગાડીને, શણના વસ્ત્રીમાં લપેટ્યું. 41 હવે જ્યાં તે વધસ્તંભે જડાયા હતા, તે સ્થળે એક વાડી હતી, અને તે વાડીમાં એક નવી કબર હતી કે, જેમાં કોઈને કદી મૂકવામાં આવ્યો ન હતો. 4:2 એ માટે તેઓએ યહૂદીઓના પાસખાની તૈયારીના દિવસને લીધે ઈસુને ત્યાં જ મૂક્યા, કેમ કે તે કબર પાસે હતી. અને આજે આભાર માનીએ છીએ આજના દિવસને માટે. આજે શનિવાર છે, અને જેમ આપણે યોહાનની સુવાર્તાના 19મા અધ્યાયમાં વાંચ્યું તેમ કે શનિવારે ઈસુનું શરીર અથવા શબ કબરમાં હતું. હા, પ્રભુ ઈસુને કબરમાં મૂકવામાં આવ્યા હતા. અને એટલે જે વિષય ઉપર આપણે જોવા માંગીએ છીએ એ તો ઈસુની કબર. ઈસુની કબર. હવે પુનરુત્થાન ખ્રિસ્તી વિશ્વાસને કેન્દ્ર સ્થાને છે, એ યાદ રાખીએ કે પુનરુત્થાન, પ્રભુ ઈસુનું પુનરુત્થાન ખ્રિસ્તી વિશ્વાસને કેન્દ્ર સ્થાને છે. અને પુનરુત્થાન વગર ખ્રિસ્તી વિશ્વાસ ટકી શકતો નથી. પુનરુત્થાન વગર ખ્રિસ્તી વિશ્વાસ ટકી શકતો નથી. અને ખ્રિસ્તી સુવાર્તાનું સામર્થ્ય એ પ્રભુ ઈસુના પુનરુત્થાનમાં રહેલું છે. અને પ્રભુ ઈસુએ અગાઉથી કેટલી બધી વાર જાહેર કરેલું પોતાના પુનરુત્થાન વિશે. આ પોતાના પુનરુત્થાન વિશે ઈસુએ અગાઉથી જ જાહેરાતો કરેલી હતી. અને જાહેર કરેલું, જાહેરની અંદર અને બધાને કહેલું કે હું ત્રીજે દિવસે પાછો ઉઠીશ. અને આપણે વાંચીએ છીએ યોહાનની સુવાર્તા તેનો 2 અધ્યાય અને 19મી કલમ, યોહાન 2 અને 19. ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, આ મંદિરને પાડી નાખો તો હું એને 3 દિવસમાં ઊભું કરીશ. પોતાના શરીરરૂપી મંદિર વિશે પ્રભુ ઈસુ બોલતા હતા, વાત કરતા હતા. અને કહે છે કે આ શરીરરૂપી મંદિરને પાડી નાખો, અને કહે છે 3 દિવસમાં હું એને પાછું ઊભું કરીશ. આ પાછું પુનરુત્થાન થશે, તેઓ પાછા ઉઠશે. માથીની સુવાર્તા 12મો અધ્યાય અને 40મી કલમ, માથી 12:40. પ્રભુ ઈસુએ કહ્યું, કેમ કે જેમ યુના 3 રાત દિવસ મોટા માછલાના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ 3 રાત દિવસ પૃથ્વીના પેટમાં રહેશે કે છે. હા, પ્રભુ ઈસુ એમનું શરીર એ ફક્ત ને ફક્ત 3 દિવસ માટે જ
પૃથ્વીમાં રહેશે એમણે જાહેર કરેલું હતું. માથીની સુવાર્તા 27મો અધ્યાય 63મી કલમ, માથી 27 ને 63. બીજે દિવસે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકત્ર થઈને કહ્યું, સાહેબ, અમને યાદ છે કે તે ઠગ જીવતો હતો ત્યારે કહેતો હતો કે 3 દિવસ પછી હું ઉઠીશ. કે છે 3 દિવસ પછી હું ઉઠવાનો છું. અને બધા જ જાણતા હતા. હા, આખા યરૂશાલેમમાં અને ત્યાંના આસપાસ બધેના વિસ્તારમાં વારંવાર પ્રભુ ઈસુએ જાહેર કરેલો કે હું 3 દિવસ પછી પાછો ઉઠવાનો છું, અને બધા જ જાણતા હતા. હવે આ ઈસુની કબર ઉપર આજે આપણે વિચાર કરવા માંગીએ છીએ. એની પાછળ ખાસ કારણો છે. અને વાલા મિત્રો, એ ત્યાં સૌથી મોટો વિરોધ પ્રભુ ઈસુના પુનરુત્થાનનો એ શૈતાન કરે છે. શૈતાન પ્રભુ ઈસુના પુનરુત્થાનનો જબરજસ્ત વિરોધ કરે છે. આ પ્રભુ ઈસુના પુનરુત્થાનનો વિરોધ કરે છે. સંભળાય છે? સંભળાય છે કે નહીં? સંભળાય છે ને? હા, ઓકે ઓકે. કારણ કે અહીંયા કશુંક થયું એટલે. હા, શૈતાન તે પ્રભુ ઈસુના પુનરુત્થાનનો વિરોધ કરે છે. અને પ્રભુ ઈસુનું પુનરુત્થાન નથી થયું એવી ઘણી બધી જૂઠી વાતો અને જૂઠાણા તે શૈતાન લોકોમાં ફેલાવે છે. એનું કારણ એ છે કે બાઇબલ સ્પષ્ટ કહે છે કે જે કોઈ વ્યક્તિ પ્રભુ ઈસુ મરણમાંથી પાછા ઉઠ્યા છે એવો વિશ્વાસ કરે છે તે તારણ પામે છે. હા, તે નવો જન્મ પામે છે. અને શૈતાનની ઈચ્છા નથી કે કોઈ તારણ પામે, નવો જન્મ પામે. અને એટલા માટે શૈતાન પહેલેથી જ પ્રભુ ઈસુના પુનરુત્થાનનો વિરોધ કરતો આવ્યો છે. અને ઈસુના પુનરુત્થાનના પુરાવા ખૂબ જ મોટા છે. આ પ્રભુ ઈસુના પુનરુત્થાનના પુરાવા ખૂબ જ મોટા છે. અને એટલા માટે જ આ શૈતાનના જૂઠાણાને તોડી પાડવા માટે આપણે કબર ઉપર ઈસુની કબર તરફ આજે નજર કરવી એ ખૂબ જ અગત્યનું છે. હા, જે વાત ફેલાવવામાં આવે છે કે ઈસુના શરીરને ચોરી લેવામાં આવ્યો, એ સૌથી મોટું જૂઠાણું છે. હા, ઈસુના શબને ચોરી લેવામાં આવ્યો એ સૌથી મોટું જૂઠાણું છે. અને એટલા જ માટે આપણે પ્રભુ ઈસુની જે કબર એ અંગેના ભૌતિક પુરાવા આપણે પ્રભુના વચનોમાંથી તપાસવા, બાઇબલ શું કહે છે તે ખૂબ જ જરૂરી છે આપણા માટે. અને સૌથી પહેલી બાબત, ઈસુની કબર ખૂબ જ કઠણ અને સખત કઠણ ખડકમાં બનાવવામાં આવેલી હતી. હા, ઈસુની કબર ખૂબ જ કઠણ અને સખત કઠણ ખડક અથવા રોક એમાં બનાવવામાં આવી હતી એમ બાઇબલ જાહેર કરે છે. માથીની સુવાર્તા 27મો અધ્યાય અને 60મી કલમ, માથી 27 અને 60. અને ખડકમાં ખોદાવેલી, અમે જો કે રોકની અંદર, રોક આ સખત કઠણ હોય એ કઠણ ખડકની અંદર કે જે ખોદાવેલી
પોતાની નવી કબરમાં તેને મૂકી અને એક મોટો પથ્થર કબરના મોં પર ગબડાવીને તે ચાલ્યો ગયો. આ આરીમથાઈનો યુસફ છે. અને આરીમથાઈનો યુસફ એ કહે છે કે એણે પોતાને માટે ખડકની અંદર, રોકની અંદર કબર ખોદાવેલી હતી. અને આ બહુ સખત કઠણ હોય આ રોક અથવા ખડક. એને બહુ જ મહિનાઓ લાગે, પુષ્કળ મહિનાઓ લાગે એ રોકને કાપીને અંદર ગુફા બનાવવામાં આવે. અને વાલા મિત્રો, એ કોને પોસાય? એ કોને પોસાય? એ જે પુષ્કળ ધનવાન માણસ હોય એને જ પોસાય. અને બાઇબલ કહે છે કે આ આરીમથાઈનો યુસફ બહુ જ દ્રવ્યવાન હતો, કહે છે બહુ જ ધનવાન હતો. અને એટલે એણે પુષ્કળ પૈસા ખર્ચીને આ રીતે ભયંકર કઠણ એવા રોકની અંદર, ખડકમાં એણે એ રોકને કપાવીને એણે ગુફા બનાવી હતી. અને એમાં એ કબર બનાવવામાં આવી હતી. અને એટલે એક જ રાતમાં ગુફાની આ રોકની દિવાલ, ખડકની દિવાલ તોડીને કોઈ ઈસુના શબને ચોરી જાય એ તદ્દન ખોટી વાત. એ તદ્દન ખોટી વાત. કારણ કે જે ગુફા ખડકની અંદર, રોકની અંદર બનાવવામાં આવી, એ રોકને કાપતા તો ઘણા બધા મહિનાઓ નીકળી ગયેલા. એક રાતમાં એ તૂટે નહીં. અને બાઇબલ કહે છે, ફરીથી બાઇબલ વારંવાર આ વાત ઉપર ભાર મૂકે છે. વારંવાર. માર્કની સુવાર્તા 15મો અધ્યાય અને 46મી કલમ. માર્ક 15 અને 46. તેણે શણનું લુગડું વેચાતું લીધું ને તેમને ઉતારીને તેમને તે શણના લુગડામાં વીંટાળ્યા ને ખડકમાં, ફરીથી બાઇબલ કહે છે, ને ખડકમાં ખોદેલી એક કબરમાં ઈસુને મૂક્યા, કહે છે તેમને મૂક્યા. અને કબરના મોં આગળ એક પથ્થર, બહુ મોટો પથ્થર હતો, ગબડાવીને મૂક્યો. હા, ખડકમાં ખોદેલી. લુકની સુવાર્તા 23મો અધ્યાય ને 53મી કલમ. લુક 23 ને 53. તેણે તેને ઉતારીને શણના કાપડમાં વીંટાળ્યો અને ખડકમાં ખોદેલી કબરમાં તેને મૂક્યું કે જ્યાં કદી કોઈને અગાઉ મૂકવામાં આવ્યો નહોતો. જોઈ, બાઇબલ વારંવાર આ વાત ઉપર ભાર મૂકે છે કે ખડકમાં, અંગ્રેજી બાઇબલ રોક શબ્દ વાપરે. રોક એટલે બહુ જ કઠણ એ રોક હોય. એમાં ખોદેલી કબરમાં તેને મૂક્યો અને ત્યાં કદી કોઈને અગાઉ મૂકવામાં આવ્યો નહોતો. બીજી બાબત કે કોઈ બીજી રીતે બહારથી કબરમાં પ્રવેશવાનું સંપૂર્ણપણે અશક્ય હતું. કોઈ પણ બીજી રીતે બહારથી કબરમાં પ્રવેશવાનો કમ્પ્લીટલી અશક્ય હતું, ઇમ્પોસિબલ હતું. અને માથીની સુવાર્તાની 27 ને 60મી કલમમાં કહે છે કે ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂકી, કે છે. હા, ખડકમાં ખોદાવેલી કબરમાં ઈસુના શરીરને મૂક્યું. માર્ક 16 ને 3. માર્ક 16 ને 3. તેઓ અંદર કહેતી હતી, આપણા માટે કબરના મોં આગળથી પથ્થર કોણ ગબડાવશે, કે છે. હા, એ કબરના મોં આગળથી એટલો મોટો ખડકમાંથી કાઢેલો મોટો પથ્થર
એ કોણ ગબડાવશે? ખૂબ જ વજનદાર અને ખૂબ જ મોટો પથ્થર એ રોક હતો, અને માનવી હાથોથી તે ખસે એમ જ નહોતું. અને એ લોકો બહુ મોટા લાકડા અને ઝાડના દોરડા અને ઘોડાઓની તાકાતનો ઉપયોગ કરીને એ મોટો ખડક, એ મોટો પથ્થર એ ખસેડતા હતા. માનવી હાથોથી ખસે એવી કોઈ શક્યતા નહોતી. આ તો પેલો આરીમથાઈનો યુસફ બહુ જ દ્રવ્યવાન, બહુ જ ધનાઢ્ય, એની પાસે આ બધુંય ઘોડા ને કેટલાય બધા ઘોડાઓ ને એ બધા એટલા મોટા ખડકને ખસેડવાના, એ મોટા મોટા લાકડા ને દોરડા ને આખું યંત્ર અને પુષ્કળ મેન પાવર, મજૂરો એની પાસે, એટલે એ કરી શકે. માથીની સુવાર્તા 27મો અધ્યાય 65 થી 66, માથી 27, 65 થી 66. ત્યારે પિલાતે તેઓને કહ્યું, ચોકીદારો તમારી પાસે છે. પેલા આ શંકા વ્યક્ત કરતા હતા કે ઈસુના શરીરને કોઈ ચોરી જાય. પિલાતે તેઓને કહ્યું, ચોકીદારો તમારી પાસે છે, તમે જાઓ ને તમારાથી બને તેવો તેનો જાપ્તો રાખો, કે છે જાપ્તો રાખો. પછી તેઓ ગયા અને પથ્થર પર મોર કરીને તેઓએ કબર પર જાપ્તો રાખ્યો, અને ચોકીદારો તેમની સાથે હતા. હવે આટલા બધા સૈનિકોનો પહેરો મૂક્યો તો કેવી રીતે ચોરી થઈ શકે? અશક્ય બાબત હતી. હા, ઈસુના શરીરને રાત્રે શિષ્યો આવીને ચોરી ગયા એ તદ્દન ખોટી વાત. હા, એ ટોટલી અશક્ય હતું. અને ગુફાની અંદરથી પણ કોઈ વ્યક્તિ બહાર નીકળી જઈ શકે એ પણ બહુ અશક્ય હતું. ગુફાની અંદરથી પણ કોઈ વ્યક્તિ બહાર નીકળી જાય એ પણ અશક્ય હતું. ઈસુનું જે શરીર હતું એને વીંટાળીને એને કપડાઓની અંદર વીંટાળીને, કફનના કપડાઓની અંદર વીંટાળીને બાંધી દેવામાં આવેલો હતો. યોહાનની સુવાર્તા 19મો અધ્યાય 39 થી 40 કલમ. યોહાન 19:39 થી 40. વળી નિકોદેમસ, જે પહેલવેલો રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે પણ આશરે 100 શેર બોળ તથા અગરનું મિશ્રણ લઈને આવ્યો. ત્યારે યહૂદીઓની દફનાવવાની રીત પ્રમાણે તેઓએ ઈસુનું શબ લઈને તેને સુગંધિત દ્રવ્ય લગાડીને શણના વસ્ત્રમાં લપેટ્યું, એમ બાઇબલ કહે છે. હા, એ શણના વસ્ત્રો, શણનું કાપડ બહુ મજબૂત હોય, ફાટે નહીં કઈ સહેલાઈથી. હા, એ શણના વસ્ત્રમાં લપેટ્યું. યોહાન 11:44. તમે જુઓ કે લાજરસ વિશે આપણે જોઈએ. યોહાન 11:44. ત્યારે જે મરી ગયેલો હતો, હા, ઈસુ એને મરણમાંથી ઉઠાડ્યો. એને ઉઠાડ્યો એ પહેલા ઈસુએ કહેલું કે ભાઈ આ પથ્થર અહીંથી ખસેડી નાખો. એટલે એ કબર પરથી પથ્થર ખસેડી દીધેલો હતો. ત્યારે જે મરી ગયેલો હતો તે કફનથી હાથે ને પગે વીંટળાયેલો, તમે જો કે વીંટળાયેલો હતો, બહાર આવ્યો, અને તેના મોં પર રૂમાલ બાંધેલો હતો. હા, આખું જ માથું એ લોકો મોટા કાપડથી બાંધી દે એકચ્યુઅલી, કારણ કે અંદર બધું સુગંધિત દ્રવ્ય ભરેલું હોય, અને એટલે પેલા માણસને કશું દેખાય નહીં, એને કશું દેખાય નહીં. ઈસુએ તેઓને કહ્યું, એના બંધન છોડી નાખો, કે છે, અને તેને જવા દો. બંધન છોડી નાખો અને એને જવા દો. તમે જો કે હાથ પગ બાંધી દીધેલા હોય, તે કેવી રીતે આટલો મોટો રોક, આટલો મોટો ખડક ખસેડી શકે? અશક્ય બાબત હતી.
તદ્દન અશક્ય બાબત હતી. બીજું બાઇબલ આપણને એમ કહે છે કે આ નવી કબર હતી અને ઈસુનું શબ વિશે કાંઈ ભૂલ થઈ નહોતી. ઈસુના શબ વિશે કાંઈ ભૂલ થઈ ગઈ નહોતી અને બીજા કોઈનું મૃત શરીર ત્યાં આવી ગયું નહોતું. હા, બીજા કોઈનું મરેલું શરીર ત્યાં આવી ગયું નહોતું. હા, કોઈ ઈસુના શરીર વિશે ભૂલ થઈ નહોતી કે કોઈના બીજાના મરેલા શરીર સાથે એ સ્વિચ થઈ ગયું હોય, બદલાઈ ગયું હોય, એવી કોઈ શક્યતા જ નહોતી. યોહાન 19:41. યોહાન 19:41. હવે ત્યાં તે વધસ્તંભે જડાયા હતા. હા, ઈસુ જે વધસ્તંભે જ્યાં જડાયા હતા તે સ્થળે એક વાડી હતી અને તે વાડીમાં એક નવી કબર હતી જેમાં કોઈને કદી મૂકવામાં આવ્યો નહોતો કે છે, આવ્યો ન હતો. નવી કબર હતી. અગાઉ ત્યાં કોઈ બીજાને દાટવામાં નહોતો આવ્યો. ઈસુને દાટ્યા અગાઉ એ કબર કેવી હતી? ખાલી હતી, ખાલી. અને બાઇબલ સ્પષ્ટ કહે છે કે જેમાં કોઈને કદી મૂકવામાં આવ્યો ન હતો. લુક 23:53. લુક 23:53. તેણે તેને ઉતારીને સળના કાપડમાં વીંટાળ્યું અને ખડકમાં ખોદેલી કબરમાં તેને મૂક્યું જ્યાં કદી કોઈ અગાઉ મૂકવામાં આવ્યો નહોતો. બાઇબલ સ્ટેપ બાય સ્ટેપ આપણને બહુ સ્પષ્ટ બાબતો બતાવે છે કે ત્યાં કદી કોઈને અગાઉ મૂકવામાં આવ્યો નહોતો. અને વળી બહુ અંતર કાપીને ઈસુના શબને લઈ ગયા હોય એવી કોઈ શક્યતા નહોતી કે જેથી કોઈ બીજાના શબ જોડે આમ તેમ થઈ ગયું હોય, એવી કોઈ શક્યતા નહોતી. બાઇબલ કહે છે કે ત્યાં જ્યાં ઈસુને વધસ્તંભે જડ્યા હતા તે સ્થળે એક વાડી હતી. ત્યાં જ વાડી હતી, ત્યાં પાસે જ. અને તે વાડીમાં એક નવી કબર હતી. એ આરિમથાઈના યુસફની એકચ્યુઅલી. અને એટલે રસ્તામાં આમ તેમ બદલી કાઢ્યું હોય એવું એવી કોઈ શક્યતા નહોતી. એવી કોઈ મિસ્ટેક થાય કે ભૂલ થાય એવી કોઈ શક્યતા ત્યાં હતી જ નહીં. કેવળ ઈસુનું શરીર જ આ કબરમાં મૂકવામાં આવેલું હતું. અને બાઇબલ સ્પષ્ટ કે છે જેમાં કોઈને કદી મૂકવામાં આવ્યો નહોતો કે છે. અગાઉ પણ કોઈને ત્યાં મૂકવામાં આવ્યો નહોતો કે છે. હા, એટલા માટે જે પુનરુત્થાન થયું એ તો પ્રભુ ઈસુનું જ પુનરુત્થાન છે. કારણ કે પ્રભુ ઈસુએ કહેલું યોહાન 2:19 કે આ મંદિરને પાડી નાખો તો હું એને 3 દિવસમાં ઊભું કરીશ કે છે. પ્રભુ ઈસુનું પુનરુત્થાન થયો એ નક્કર હકીકત છે. એ સાચી વાત છે. એ નક્કર હકીકત અને સાચી વાત છે. સાચી વાત છે. આ કબર એ આરિમથાઈના યુસફની હતી અને બહુ જ દ્રવ્યવાન માણસ હતો, ધનાઢ્ય હતો એમ બાઇબલ કહે છે. અને આરિમથાઈના યુસફે જ્યારે આટલા બધા પૈસા ખર્ચીને, પુષ્કળ ધન ખર્ચીને, કેટલાય બધા મહિનાઓ લાગે એ રીતે રોકની અંદર, ખડકની અંદર ગુફા બનાવડાવી હતી તો એ જગ્યા એને યાદ ના હોય એવું બને? અશક્ય બાબત છે. હા,
એની કબર ક્યાં છે જે એણે આટલા બધા પૈસા ખર્ચીને બનાવડી આવી હતી, એ ક્યાં છે એ એને ચોક્કસ ખબર હતી. એ જાણતો જ હતો કે આ મેં બનાવડાવેલી કબર છે. એ બી ખડકની અંદર, જમીનમાં નહીં કે માટીમાં નહીં, હા ત્યાં ખડકની અંદર, રોકની અંદર એણે બહુ જ ખર્ચો કરીને બનાવડાવેલી. તમે જો રોઝ હિલ્સમાં જાઓ, અહીંયા આપણા 605 ઉપર જે કબ્રસ્તાન છે એ આખી દુનિયાનું સૌથી મોટું કબ્રસ્તાન છે. અને ત્યાં તમે જો બરિયલ પ્લોટ જુઓ તો ત્યાં માથાની બાજુએ ત્યાં સ્ટીલની પ્લેટ લગાડેલી હોય છે, અને પગ જ્યાં જાય એ બાજુ પણ બંને બાજુએ સ્ટીલની પ્લેટ હોય, અને સ્ટીલની પ્લેટ ઉપર એ ત્યાં નંબર મારેલો હોય, એનો જ નંબર પગ આગળ બી હોય. બરાબર એનું કયું લોકેશન છે એ લોકોએ સ્ટીલની પ્લેટો મારીને એ નોંધેલું છે, અથવા ત્યાં એ લોકો એ રીતે ત્યાં રાખે છે કે કોઈ ભૂલ ના થાય, કોઈ જ ભૂલ ના થાય. વાલા મિત્રો, આ ગલગથાની ટેકરી હતી કે જેના પર ઈસુનો વધસ્તંભ ઊભો કરવામાં આવેલો, અને ગલગથાની ટેકરી પાસે જ આ વાડી હતી, આ ગાર્ડન ટોમ્બ એવું એને કહે છે અંગ્રેજીમાં. વાડી હતી કે જેમાં આ આરીમથાઈના યુસુફે ખડક કપાવડાઈને ગુફા કરીને અને એના મોં પર મૂકવાનો બહુ મોટો પથ્થર પણ એણે ત્યાં આણેલો અને ત્યાં રાખેલો. અને યોહાન 19:41-42 કહે છે, યોહાન 19:41-42, હવે જ્યાં તે વધસ્તંભે જડાયા હતા તે સ્થળે એક વાડી હતી, અને તે વાડીમાં એક નવી કબર હતી કે જેમાં કોઈને કદી મૂકવામાં આવ્યો ન હતો. એ માટે તેઓએ યહૂદીઓના પાસખાની તૈયારીના દિવસને લીધે ઈસુને ત્યાં જ મૂક્યો. તમે જો કે શનિવાર થઈ જાય એવું હતું. આ ગુડ ફ્રાઈડેની સાંજ હતી, અને ઈસુને ગુડ ફ્રાઈડેની સાંજે એ ત્યાં દફનાવવામાં આવ્યા હતા. અને આ સાબાત થઈ જાય અને સાબાત શરૂ થવાની તૈયારી જ હતી, અને એ લોકોના નિયમ પ્રમાણે પછી કોઈ માણસથી કામ કરી શકાય નહીં. અને એટલે પાસેની પાસે ગલગથાની ટેકરીની પાસે જ જ્યાં અરીમથાઈના યુસુફની કબર હતી, એમાં ઈસુને દફનાવવા પડે એવી શક્યતા હતી. દૂર ક્યાંય લઈ જવાય એવી સ્થિતિ હતી નહીં. અને એટલે જ બાઇબલ કહે છે કે પાસખાની તૈયારીના દિવસને લીધે ઈસુને ત્યાં જ મૂક્યા, કેમ કે તે કબર પાસે હતી. માર્ક 15:42, માર્ક 15:42, સાંજ પડી. તમે જો કે ગુડ ફ્રાઈડેની સાંજે ઈસુને દફનાવવામાં આવ્યા હતા. સાંજ પડી ત્યારે શુદ્ધિકરણનો દિવસ એટલે વિશ્રામવારનો આગલો દિવસ હતો. આ સાંજે, ગુડ ફ્રાઈડેની સાંજે પ્રભુ ઈસુને એ કબરની અંદર એમના શબને, એમના શરીરને દફનાવવામાં આવ્યા હતા. અને બાઇબલ કહે છે યશાયા 53:9 એ ભવિષ્યવાણી હતી. તેની કબર દુષ્ટોની ભેગી ઠરાવેલી હતી. આ વધસ્તંભ પર એમની આજુબાજુ 2 ચોર ગુનેગાર એમને ત્યાં જડવામાં આવેલા, અને તેની મરણાવસ્થામાં તે દ્રવ્યવાનની સંગાતે હતો. હા, એ આરીમથાઈના યુસુફની એ દ્રવ્યવાનની જે કબર હોય, હા ધનવાન માણસની કબર હોય, હા તેની સંગાત એટલે ત્યાં એને મૂકવાનો. કેમ કે તેણે અપકાર કર્યો નહોતો,
ને તેના મુખમાં કપટ નહોતું. વળી ઈસુની કબર અને તેનું લોકેશન શિષ્યો બરાબર જાણતા હતા. ઈસુની કબર અને કબરનું લોકેશન શિષ્યો બરાબર જાણતા હતા. અને એટલે જે દલીલ કરવામાં આવે છે કે શિષ્યો કોઈ ખોટી કબરે પહોંચી ગયા, કોઈ રોંગ કબરે પહોંચી ગયા, એ તદ્દન વૈયાત વાત છે. એ તદ્દન ખોટી ને જૂઠી વાત છે. હા, આરિમથાઈનો યુસફ પોતે ઈસુને દફનાવવા માટે આવેલો એમ બાઇબલ કહે છે. એટલે બીજા કોઈની કબરમાં ઈસુને મૂકી દીધા હોય એવી કોઈ શક્યતા નહોતી, કારણ કે પોતે આવેલો ઈસુના શબને લઈને. અને એટલે શિષ્યો ખોટી કબરે ગયા તે પણ તદ્દન જૂઠી દલીલ છે, ખોટી દલીલ છે. માથીની સુવાર્તા 27મો અધ્યાય 57 થી 61મી કલમ. માથી 27:57 થી 61 કલમ. અને સાંજ પડી ત્યારે યુસફ નામે યારીમથાઈનો એક દ્રવ્યવાન માણસ કે જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો, હા, એ પણ ઈસુનો શિષ્ય હતો, તે આવ્યો. તેણે પિલાત પાસે જઈને ઈસુની લાશ માંગી. તમે જુઓ કે ઈસુનું શરીર કોઈ સામાન્ય વ્યક્તિ લેવા જઈ શકે એમ નહોતું. આ ધનવાન માણસ આરિમથાઈનો યુસફ પોતે એ પિલાતની પાસે ગયો ને ઈસુની લાશ માગી કે છે. આ કોઈ શિષ્યો નહોતા ગયા, આ પોતે જ ઈસુનો શિષ્ય હતો, આરિમથાઈનો યુસફ. અને પિલાતની પાસે જઈને ઈસુની લાશ માગી. ત્યારે પિલાતે તેને સોંપવાની એટલે કે આપવાની આજ્ઞા આપી. તમે જો પિલાતની આજ્ઞા વગર એ ઈસુનું શરીર લઈ જવાય એવું નહોતું. એણે હુકમ કર્યો એટલે આરિમથાઈના યુસફને ઈસુનું શરીર આપવામાં આવ્યું. પછી યુસફે લાશ લઈને શણના સફેદ લુગડામાં તે વીંટાળી અને ખડકમાં ખોદાવેલી, ફરીથી બાઇબલ કહે છે, ખડકમાં ખોદાવેલી રોક, કઠણ રોકની અંદર એ રોક કપાઈને કરેલી ગુફામાં, કે જે ખડકમાં ખોદાવેલી, શું કે છે પછી, પોતાની નવી કબરમાં તે લાશને મૂકી. હા, પોતાની કબર એ બરાબર જાણતો હતો, જેમ મેં અગાઉ કહ્યું તેમ. તેમાં તેને મૂકી અને એક મોટો, બાઇબલ પોતે કહે છે, બહુ મોટો પથ્થર કબરના મોં પર ગબડાવીને તે ચાલ્યો ગયો. હા, એની સાથે એના પોતાના ઘણા મજૂરો હશે ને માણસો હશે. ત્યારે જ આ શક્ય બને, એ વગર ના બને. ઘણા બધા ઘોડા ને બધું લાવીને એટલા મોટા પથ્થરને ખેંચીને દોરડાથી ત્યાં એ કબરના મુખ આગળ મૂક્યો. અને મગદલાની મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામે બેઠેલી હતી. તમે જો કે ઈસુની માં મરિયમ અને મગદલાની મરિયમ એ પણ ત્યાં કબરે હતા અને ત્યાં બેઠા હતા. અને એ લોકો જાણતા હતા બહુ જ સારી રીતે કે કઈ જગ્યાએ આ આરિમથાઈના યુસફની પોતાની કબર કે જેમાં ઈસુના શરીરને મૂકવામાં આવ્યું છે. અને બીજા ઘણા લોકો ઈસુને દફનાવવા માટે હાજર હતા. ઘણા લોકો ઈસુને દફનાવવા માટે હાજર હતા. નિકોદિમસ પોતે, બીજી સ્ત્રીઓ અને યોહાન અને પિત્તર, ઈસુના ભાઈઓ, હા, ગુડ ફ્રાઈડેની સાંજે ઈસુને શરીરને દફનાવવા ગયા હતા અને ત્યાં હાજર હતા.
યોહાનની સુવાર્તા 19મો અધ્યાય 39 ને 40મી કલમ. વળી નિકોદેમસ જે પહેલ વહેલો રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે પણ આશરે 100 શેર બોળ તથા અગરનું મિશ્ર લઈને આવ્યો. આ નિકોદેમસ ત્યાં હતો. ત્યારે યહૂદીઓની દફનાવની રીત પ્રમાણે તેઓએ ઈસુના શબને લઈને તેને સુગંધી દ્રવ્ય લગાડીને શણના વસ્ત્રમાં લપેટ્યો. હા, બાઇબલના ઘણા બધા પેસેજીસ ફકરા જણાવે છે અને આપણે વાંચતા ખ્યાલ આવે છે કે માતા મરિયમ ત્યાં હતા, યોહાન ત્યાં હતો, પિતર ત્યાં હતો, મરિયમ માગદાલેણ અને બીજી સ્ત્રીઓ આ બધા બરાબર જાણતા હતા કે ઈસુના શરીરને ક્યાં મૂક્યું છે. માર્ક 15:47 તેમને એટલે કે ઈસુને ક્યાં મૂક્યા હતા. તમે જો બાઇબલ પોતે જ કહે છે તેમને ક્યાં મૂક્યા હતા. એ મગદલાની મરિયમ તથા યોસેની માં મરિયમે જોયું હતું. હા, એની ખાતરી કરેલી, બરાબર ખાતરી કરેલી અને જોયું હતું કે એને ક્યાં મૂક્યો. હા, એ લોકો ભૂલથી બીજા કોઈની કબરે જતા રહે એવી કોઈ શક્યતા નહોતી એમ બાઇબલ કહે છે. તેમને ક્યાં મૂક્યા હતા એ મગદલાની મરિયમ તથા યોસેની માં મરિયમે જોયું. એટલે કબરની બરાબર ખાતરી હતી અને ઈસુના ભાઈઓ પણ ત્યાં હતા. માર્ક 6:3 શું એ સુથાર નથી? શું એ મરિયમનો દીકરો યાકૂબ તથા યોસે તથા યહૂદા, શું કહે છે? ઈસુના ભાઈઓ યાકૂબ તથા યોસે તથા યહૂદા તથા સિમોન નો ભાઈ નથી? 4 ભાઈઓ. અને યોસેની માં મરિયમ એટલે કે મરિયમ માતા. આ ઈસુની માં મરિયમ ત્યાં હતા. કેટલું અદ્ભુત અને કેટલું બધું અજાયબ. પોતાની માં કેવી રીતે ભૂલી જાય પોતાના મોટા દીકરાને ક્યાં દફનાવ્યો છે? ના ભૂલી જાય કોઈ સંજોગોમાં નહીં. લુકની સુવાર્તા 23મો અધ્યાય 55 થી 56મી કલમ. લુક 23:55 થી 56. જે સ્ત્રીઓ તેમની સાથે ગાલિલમાં થી આવી હતી, તમે જો કે ઘણી સ્ત્રીઓ હતી ત્યાં હતી, તેઓએ પણ પાછળ જઈને કબર જોઈ એમ બાઇબલ કહે છે. હા, કબર જોઈ. હા, બરાબર ખાતરી કરી કઈ કબર છે. હા, પાછળ જઈને એમ બાઇબલ કહે છે. પાછળ બરાબર તપાસ કરી જઈને કબર જોઈ અને તેમનું શબ સી રીતે મૂક્યું હતું તે પણ જોયું. હા, તે પણ જોયું, એની ખાતરી કરી. 56મી કલમ. તેઓએ પછી આવીને સુગંધી તથા અત્તર તૈયાર કર્યા. કેટલું અજાયબ જેવું. હા, એ લોકો બરાબર જાણતા હતા કે કબર ક્યાં હતી. એ લોકોએ ખાતરી કરી હતી કેવી રીતે ઈસુના શરીરને મૂકવામાં આવેલું એ બરાબર જોયેલું અને ખાતરી કરી હતી. અને તેઓ ગયા અને ખાતરી કરીને કબરની ગુફા બરાબર બંધ કરી. તમે જુઓ કે પાછળથી પછી ઈસુની કબરને બરાબર બંધ કરી દેવામાં આવી. અંગ્રેજી બાઇબલમાં એ વધારે સ્પષ્ટ થાય છે અને એટલું આ અંગ્રેજીમાં વાંચીશ. માંથી 27:66. માંથી 27:66. So they went and made the sepulchre એટલે tomb sure, sealing the stone. શું કહે છે? Sealing the stone and setting a watch. તમે જુઓ કે
સીલિંગ ધ સ્ટોન, બહુ સખત રીતે એ મોટા પથ્થરને કબરની ગુફાના મોં સાથે ચોંટાડી દેવામાં આવેલો. એને ચોંટાડી દીધો. આ કોઈ પ્રકારના એમના સિમેન્ટથી કે કેમિકલથી એને ચોંટાડી દીધો હતો. સીલિંગ ધ સ્ટોન, ટોટલી ગ્લુડ. હા, બાઇબલ કહે છે કે એને પથ્થર ઉપર મોહર કરીને તેઓ એક કબર પર જાપ્તો રાખ્યો અને ચોકીદારો તેમની સાથે હતા. હવે આ રીતે એ મોટો પથ્થર, ખડક, રોક, એને ગુફાના મોં સાથે એને ચોંટાડી દીધો હોય અને એની આજુબાજુ સૈનિકો બેઠા હોય અને જાપ્તો રાખતા હોય તો કોઈને ખબર ના પડે એ રીતે કબરની ગુફા ખોલીને શબ લઈ જાય એ શક્ય જ નહોતું. આ કબરની ગુફા ખોલી શકાય એવું શક્ય જ નહોતું, કારણ કે પેલો મોટો પથ્થર એ ગુફાના મોં સાથે ચોંટાડી દીધેલો. એને હવે જો કાઢવો હોય ને ખોલવો હોય તો પથ્થર તોડવાના હથિયારો લાવવા પડે, અને પથ્થર તોડવાના હથિયારો વાપરે એટલે મોટો અવાજ થાય. રાઈટ? મોટો અવાજ થાય એવું હતું. અને સૈનિકોને હાથે તમે માર્યા જાઓ એમાં કોઈ શંકાને સ્થાન નહોતી. હા, રોમન સરકારનું એ સરકારી સંરક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. હા, રોમન સરકારનું સરકારી સંરક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું ઈસુની કબર માટે. બરાબર ચોકી પહેરો. સૈનિકોનો કબર ઉપર ચોકી પહેરો હતો કે જ્યાં ઈસુને મૂકવામાં આવ્યા હતા. અને સૈનિકોના હાથે માર્યા જાઓ જો તમે કંઈ પણ કરવા જાઓ તો. હા, બરાબર એ ગાર્ડેડ ટોમ હતી. માંથી 27 અને 65, માંથી 27 થી 65. ત્યારે પિલાતે તેઓને કહ્યું, ચોકીદારો તમારી પાસે છે, તમે જાઓ ને તમારાથી બને તેનો જાપ્તો રાખો કે છે. હા, તેના પર ચોકી પહેરો બેસાડી દીધો સૈનિકોનો. એટલે કશું ખોટું એ કબર આગળ કે કબરમાં થઈ શકે એવું જ નહોતું. હા, એ શક્ય જ નહોતું, થઈ શકે એમ જ નહોતું. કોઈ પણ આવીને ઈસુના શરીરને ત્યાંથી લઈ જાય, ચોરી જાય એવી કોઈ શક્યતા જ નહોતી. એમાં આ 11 શિષ્યો એ તો બીતા હતા. આપણે જાણીએ છીએ કે એ લોકો બીતા હતા. એટલે કોઈ રીતે એ લોકો ઈસુના શબને લઈ જવાનો પ્રયત્ન જ ના કરે. અને બાઇબલ કહે છે કે દર 4 કલાકે સૈનિકોની ટુકડી નો પહેરો બદલાયા કરે. દર 4 કલાકે. એટલે આ સૈનિકો ઊંઘી ગયા એ વાત ખોટી છે. એ પણ તદ્દન ખોટી ગઈ વાત છે કે વાત થાકી ગયેલા ને ઊંઘી ગયા ને એ વાત પણ તદ્દન વૈયાત છે. તમે જો બાઇબલ શું કહે છે, પ્રકટીકરણ 12 ને 4. તમે જો કે આ રીતે લોકો પહેરો ભરતા હતા ને ચોકી ભરતા હતા એ રોમન સરકારમાં ને રોમન લશ્કરમાં. તેને એટલે કે પિત્તરને પકડીને બંદીખાનામાં નાખ્યો અને તેની ચોકી રાખવા માટે 4 સિપાહીઓની 4 ટુકડીઓ ને સોંપ્યો. અને પાસખા પર્વ પછી લોકોની પાસે તેને બહાર લાવવાનો ઈરાદો રાખ્યો. તમે જો કે 4 સૈનિકો ફક્ત 4 કલાક જ પહેરો ભરે, ચોકી કરે, તરત જ બીજી ટુકડી ટેક ઓવર કરે અને બીજા 4 કલાક પૂરા થાય એટલે
બીજી ટુકડી ટેક ઓવર કરે. હા, એ 4 કલાકે સૈનિકોની ટુકડી બદલાતી જ રહે. હા, એ બદલાતી જ રહે. એટલે સૈનિકો થાકીને સૂઈ ગયા એ વાત તદ્દન ખોટી છે કે પિત્તરને તો એ બંદીખાનામાંથી પેલા દૂતે કાઢેલો, રાઈટ? હા, એ દૂતે કાઢેલો ને જે સાંકળો એને બાંધેલી એ બધી ખરી પડેલી પડી ગયેલી. હા, દૂતે પિત્તરને એમાંથી કાઢ્યો હતો. તો આ જગ્યાએ પણ ઈસુને પણ એ મોટો ખડક, મોટો પથ્થર, એ ખડકની ગુફા ઉપર ચોંટાડી દીધેલો. એ હવે કોઈ રીતે ખસે એમ નહોતો. એને કાઢવો હોય તો અલૌકિક શક્તિ જોઈએ. હવે માથીની સુવાર્તા 28:2-4 તમે જો કે ધરતીકંપના ધડાકા વગર આ કબર ખુલે એમ જ નહોતી. ધરતીકંપના ધડાકા વગર આ કબર ખુલે એમ જ નહોતી. એને ખોલતા તો કેટલા હથોડા મારવા પડે અને પથ્થર તોડવા પડે એવી સ્થિતિ હતી. એટલે ધરતીકંપથી જ આ કબર ખોલી શકાય એવું જ હતું. માથી 28:2-4 અને જુઓ મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશમાંથી ઉતર્યો ને ત્યાં આવીને કબરના મોં પરથી પથ્થરને ગબડાવીને તેના પર બેઠો. તમે જો કે ત્રીજે દિવસે, હા, પુનરુત્થાનના દિવસે વહેલી સવારે દૂત આકાશથી ઉતર્યો કે છે, પ્રભુનો દૂત, અને મોટો ધરતીકંપ કરાવવામાં આવ્યો ને પછી કે જે કબરના મોં પરથી એ પથ્થરને ગબડાવીને તેના પર બેઠો. બહુ સુપરનેચરલ, બહુ અલૌકિક શક્તિથી, દૈવી શક્તિથી એ પથ્થર ખસેડ્યો. ત્રીજી કલમ, તેનું રૂપ વીજળીના જેવું હતું ને તેનું વસ્ત્ર બરફના જેવું ઉજળું હતું, અને તેના ધાકથી ચોકીદારો ધ્રુજી ગયા ને મરણતોલ થઈ ગયા કે છે. મરણતોલ થઈ ગયા. 11-15 કલમ, માથી 28:11-15 અને તેઓ જતી હતી એટલામાં જુઓ ચોકીદારો માના કેટલાય નગરમાં જઈને જે થયું તે બધું મુખ્ય યાજકોને સાચું કહી દીધું. પેલા સૈનિકોએ જે થયું કે કેવી રીતે દૂત આવ્યો, મોટો ધરતીકંપ કર્યો, પથ્થર ખસેડ્યો, હા, એ ત્યારે મરણતોલ જેવા થઈ ગયેલા પણ પાછા ઊભા થઈને જે થયું એ સાચું જઈને યાજકોને કહ્યું. 12મી કલમ, ત્યારે તેઓએ તથા વડીલો એકત્ર થઈને મસલત કરી કે છે. જોયું? પાછી જુઠ્ઠી મસલતો કરવાની શરૂ કરી દીધી. હા, પિલાતની આગળ અને ઈસુને વધસ્તંભે જડાવવા માટે પણ એ બધી જુઠ્ઠી મસલતો ને જુઠ્ઠા તહોમતો બધું ચાલતું હતું. આ પાછું શરૂ કરી દીધું. હા, એ જુઠ્ઠી મસલતો કરી પુષ્કળ પૈસા આપીને, એ બી પુષ્કળ પૈસા આપીને, લાંચ આપીને, કરપ્શન કરીને, હા, તેઓએ તથા વડીલો એકત્ર થઈને મસલત કરીને તે સિપાહીઓને ઘણા નાણાં આપીને સમજાવ્યું, તમે એમ કહો કે અમે ઊંઘતા હતા. એ ખરેખર ઊંઘતા નહોતા, એ તો જાગતા હતા. એટલામાં તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી ગયા. હા, 4 કલાકની ડ્યુટી હોય તો કેમ ના ઊંઘી ગયા હોય? તદ્દન ખોટી વાત, તદ્દન ખોટી વાત. અને કે જે અમે ઊંઘતા હતા એટલામાં શિષ્યો રાત્રે આવીને તેને ચોરી ગયા કે 14મી કલમ, અને જો એ વાત હાકેમને કાને પહોંચશે, હા, મેજિસ્ટ્રેટને કાને કે એટર્ની
જનરલને કાને પહોંચશે તો કે અમે તેમને સમજાઈ લઈશું કે છે, એમને પૈસા ખવડાવી દઈશું કે છે, અને તમને બચાવી લઈશું. 15મી કલમ પછી તેઓએ નાણાં લીધા. એ સૈનિકોએ પુષ્કળ નાણાં લીધા કે છે. આ પોલીસ વાળા તો નાણાં લે જ ને, ઇન્ડિયામાં તેવું થાય. અને પછી તેઓએ નાણાં લીધા ને તેમના શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું. અને એ વાત યહૂદીઓમાં આજ સુધી ચાલતી આવી છે. વાલા મિત્રો, સૈનિકોએ તો જઈને સાચું કહ્યું પેલા મુખ્ય યાજકોને ને એમના લોકોને, પણ આ સત્ય વાતને દબાવી દઈને જુઠ્ઠી વાતો વહેતી કરી દીધી, ફરતી કરી દીધી. પણ થયું શું? એ લોકોએ જુઠ્ઠી વાતો વહેતી કરી દીધી, પણ બાઇબલે સાચી વાતો ને સાચી હકીકત નોંધી લીધી કે જે અત્યારે હું તમારી આગળ વાંચું છું. હા, બાઇબલે સાચી હકીકત અને સાચી જે વાત હતી તે નોંધી લીધી. અને આજે પણ આપણે બાઇબલમાં તે વાંચી શકીએ છીએ. હા, ઈસુ મરણમાંથી પાછા ઉઠ્યા, પુનરુત્થાન પામ્યા. અને હવે છેલ્લી બાબત, ઈસુની કબર ખાલી કબર હતી. હા, ખાલી કબર થઈ ગઈ. ઈસુની ખાલી કબર. ત્રીજે દિવસે રવિવારની સવારે ઈસુની કબર ખાલી હતી. અને બાઇબલ કહે છે, લુકની સુવાર્તા 24મો અધ્યાય 1 થી 3 કલમ, લુક 24 1 થી 3. અઠવાડિયેને પહેલે દિવસે પ્રભાતે, પહેલો દિવસ અઠવાડિયાનો એટલે રવિવાર, સન્ડે, પ્રભાતે જે સુગંધી દ્રવ્યો તેઓએ તૈયાર કર્યા હતા તે લઈને તેઓ કબરે આવી. તેઓએ કબર પરથી પથ્થર ગબડાવી દીધેલો જોયો. ગબડાવી દીધેલો જોયો. તેઓ અંદર પેઠી, પણ પ્રભુ ઈસુનું શબ તેઓએ જોયો નહીં. કબર ખાલી હતી. હા, કબર ખાલી હતી. તેઓ અંદર ગઈ, પણ ઈસુનું શબ તેઓએ જોયું નહીં. તો શું બનેલું? માથી 28 2 થી 10. અને જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઉતર્યો ને ત્યાં આવીને કબરના મોં પરથી પથ્થરને ગબડાવીને તેના પર બેઠો કે છે. તેનું રૂપ વીજળીના જેવું ને તેનું વસ્ત્ર બરફના જેવું હતું. અને તેના ધાકથી, એની બીકથી ચોકીદારો ધ્રુજી ગયા અને મરણતોલ થઈ ગયા. ત્યારે દૂતે તે સ્ત્રીઓને કહ્યું, બીઓ નહીં કે છે. ત્યારે દૂતે તે સ્ત્રીઓને કહ્યું, બીઓ નહીં, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો. તે અહીં નથી. આ કબર ખાલી છે. હવે તે અહીં નથી, કેમ કે ઈસુના કયા પ્રમાણે તે ઉઠ્યા છે. હા, ઈસુના કયા પ્રમાણે ઈસુ ઉઠ્યા છે. આવો ને જ્યાં પ્રભુ સૂતા હતા તે જગા જુઓ કે છે. આવીને જુઓ. અને તેઓએ જઈને જોયું કે કબર ખાલી છે. કબર ખાલી છે. હા, આવીને ચેક કરો. દૂતે કહ્યું કે આવીને કબર ચેક કરો. હા, કબર ખાલી છે. શિષ્યો કોઈ રીતે પણ મરેલા ઈસુના શબને કેમ લઈ જાય, જ્યારે એણે પોતે જ કહેલું કે હું ઉઠવાનો છું. હા, ઈસુએ એમ જ કહેલું શિષ્યોને કે ભાઈ હું પોતે ઉઠવાનો છું. તો મરેલા ઈસુના શબને, મરેલા શરીરને શિષ્યો શું કામ લઈ જાય? ના જ લઈ જાય. હા, ના જ લઈ જાય. ખોટી વાત. ઈસુ તો પોતે સજીવન થયા હતા પવિત્ર આત્માના સામર્થ્યથી. પવિત્ર આત્માના સામર્થ્યથી તેઓ સજીવન થયા હતા. રોમિયોનો પત્ર આપણને
એ બહુ સરસ રીતે સમજાવે છે. અને જોઈએ છે કે શિષ્યો સાતમી કલમ અને વહેલા જઈને તેમના શિષ્યોને કહો. દૂતો આ સ્ત્રીઓને કહે છે કે વહેલા જઈને ઈસુના શિષ્યોને કહો કે મુએલામાંથી તે ઉઠ્યા છે અને જુઓ તે તમારી આગળ ગાલિલમાં જાય છે, ત્યાં તમે ઈસુને જોશો, ત્યાં તમે ઈસુને મળશો, ત્યાં તમે તેમને જોશો. જુઓ મેં તમને કહ્યું છે. ત્યારે તેઓ બીક તથા હર્ષ સહિત કબરની પાસેથી વહેલી નીકળીને તેમના શિષ્યોને ખબર આપવાને દોડી ગઈ. અને જુઓ ઈસુએ તેઓને મળીને કહ્યું, કુશળતા. હા, ઈસુને જોયો. હા, સજીવન થયેલા ઈસુને જોયા. પુનરુત્થાન પામેલો ઈસુ મળ્યો. હા, ઈસુએ તેઓને મળીને કહ્યું, કુશળતા. અને તેઓએ આવીને ઈસુના પગ પકડ્યા ને ઈસુનું ભજન કર્યું. અદ્ભુત, બહુ અજાયબ, બહુ અદ્ભુત. હાલેલુયા. તેઓએ આવીને ઈસુના પગ પકડ્યા ને તેમનું ભજન કર્યું. 10મી કલમ. અને ઈસુ તેઓને કહે છે, બીઓ નહીં, જાઓ, મારા ભાઈઓને કહો કે તેઓ ગાલિલમાં જાય છે ને ત્યાં તેઓ મને મળશે. હા, તેઓ બધા ગાલિલમાં જાય અને ત્યાં ઈસુ ને તેઓ જોશે, તેઓ મને જોશે. વાલા મિત્રો, ઈસુની કબર આજે પણ ખાલી છે. હા, ઈસુ સજીવન થયા અને જે લોકોને તે દેખાયા તે એકલ દોકલ નહોતા. ઓકે, બાઇબલ સ્પષ્ટ કહે છે કે એકલ દોકલ નહોતા. એકલ દોકલ વ્યક્તિને દર્શન થયા એવું નથી. હા, એકલ દોકલ વ્યક્તિને તમે છેતરી શકો. એકલ દોકલ વ્યક્તિને છેતરી શકાય જ્યારે વધારે લોકો હોય તો બધાને છેતરવા એ સહેલું જ નથી. એ અશક્ય છે, એ તદ્દન અશક્ય છે. જ્યારે લોકોના જૂથો હોય ને વધારે લોકો હોય તો એમને છેતરી શકાય નહીં. અને માથી 28:9 કહે છે કે અને જો ઈસુએ એ સ્ત્રીઓને મળીને કહ્યું, કુશળતા. હા, એ સ્ત્રીઓનું આખું મોટું ઝુંડ હતું. બહુ બધી સ્ત્રીઓ હતી. આખા સ્ત્રીઓના ટોળાને ઈસુ દેખાયા. આ એકલ દોકલ નહીં. માર્ક 16:12-13 ની અંદર ને લુક 24:33-35 આપણે વાંચીએ છીએ કે પેલા બે ઉદાસ થઈ ગયેલા શિષ્યો ઓલમોસ્ટ જઈ રહેલા અને ઈસુ તેમની સાથે માર્ગે ચાલતા થઈ ગયા અને ખાવા બેઠા. ત્યારે જે રીતે એને રોટલી ભાંગી અને એમની આંખો ઉઘડી ગઈ. ઈસુને ઓળખ્યો અને હરખાતા બાઇબલ કહે છે આનંદ કરતા કરતા પાછા યરુશલેમ ગયા. એમનું રુદન હર્ખમાં ને આનંદમાં ફેરવાઈ ગયું. યોહાન 20:19-23 ઈસુના 11 શિષ્યો થોમા વગર ત્યાં હતા. ખાલી થોમા નહોતો. એટલે શિષ્યોનું આખું જૂથ હતું. યોહાન 20:24-29 હવે થોમા પણ એ 11 શિષ્યોની સાથે છે અને ઈસુના દર્શન થયા. યોહાન 21:1-14 હા, ગાલિલની અંદર એ 7 શિષ્યો હતા અને 7 શિષ્યો પ્રભુ ઈસુને મળ્યા એ ગાલિલના સમુદ્રને કાંઠે. અને પ્રેરિતોના કૃત્ય 1 અધ્યાય 4-13 અને 1 કોરિન્થી 15:7 એ માઉન્ટ ઓફ ઓલિવ્સ ગઈકાલે આપણે જોતા હતા. માઉન્ટ ઓફ ઓલિવ્સ, હા, એ જૈતુન પહાડ ઉપર આપણે ગુરુવારે જોતા હતા. ગુરુવારની સાંજે એ જૈતુન પહાડ માઉન્ટ ઓફ ઓલિવ્સ ઉપર
એ 11 શિષ્યોને ફરીથી એ જૈતુન પહાડ પર ગેથસેમાની બાગમાં જ્યાંથી એની ધરપકડ કરેલી ત્યાં જ તેઓ પુનરુત્થાન પામેલા ઈસુને મળે છે. અને 1 કોરિન્થી 15:6 કહે છે કે એકી વેળાએ ત્યાં 500 કરતા વધારે શિષ્યો હતા અને એ બધાને એકી સાથે ઈસુના દર્શન થયા. ઈસુના દર્શન થયા. અને વાલા મિત્રો, આજે પણ કેટલા બધા લોકોને ઈસુના દર્શન થાય છે. એમાંય મુસલમાન દેશોમાં અને મિડલ ઈસ્ટમાં તો ઘણા બધા ને પ્રભુ દર્શન આપીને એમના તારણ કરે છે. સાધુ સુંદર સિંહને પોતાને ઈસુના દર્શન થયા. અને વાલા મિત્રો, પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા અને આજે ઈશ્વર પિતાને જમણે હાથે સ્વર્ગમાં એ સિંહાસન પર છે. વાલા મિત્રો, એ ત્યાંથી મને ને તમને લેવાને માટે બહુ જલ્દી આવી રહ્યો છે. હા, મંડળીને લેવાને માટે એ બહુ જલ્દી આવી રહ્યો છે. આ જેઓએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો હશે અને પોતાના પાપનો પસ્તાવો કર્યો હશે, નવો જન્મ પામ્યા હશે, તારણ પામ્યા હશે, તેઓ ઈસુની સાથે જઈ શકશે. વાલા મિત્રો, ઈસુ બહુ જલ્દી આવી રહ્યા છે આપણા દિવસોમાં. શું આપણે એમને મળવાને તૈયાર છીએ? હા, એમની કબર વિશે ને એમના પુનરુત્થાન વિશે જે બધી જુઠ્ઠાણું ને વયાત વાતો બાઇબલ તોડી પાડે છે. હા, બાઇબલ સાચી હકીકતો નોંધીને એ જુઠ્ઠી શૈતાનની વાતોને તોડી પાડે છે. જો આજે તમે વિશ્વાસ કરો કે ઈસુ મરણમાંથી ઉઠ્યા છે, તો એ તમારું તારણ કરી નાખે છે. હા, તમે પ્રભુના બાળક અને શિષ્ય બની જાઓ છો. આવો આપણે પ્રાર્થના કરીએ. આપણી આંખો બંધ કરીએ, આપણા મસ્તકો નમાવીએ. તમે જ્યાં કંઈ હો તમારા ઘરમાં તમારી આંખો બંધ કરો અને મસ્તકો નમાવો. પ્રભુ ઈસુને અત્યારે હું જોઈ શકું છું. ઘણી વાર પ્રભુ મને દર્શન આપે છે. હા, પ્રભુ ઈસુ તમારી ઉપર જોઈ રહ્યા છે, તમારી તરફ જોઈ રહ્યા છે. શું અત્યારે તમે પ્રાર્થના કરી શકો કે વાલા પ્રભુ ઈસુ, તમે સજીવન પામ્યા, પુનરુત્થાન પામ્યા અને આજે પણ જીવતા છો. મારા પ્રભુ, તમે જીવંત છો. તમારી કબર ખાલી છે. ઘણા બધા ધર્મના સ્થાપકો આવ્યા અને જાત જાતના ધર્મો સ્થાપ્યા, પણ મરી ગયા અને એમના શબ આજે બી એમની કબરોમાં છે. કેવળ ઈસુની કબર ખાલી છે. પ્રભુનો આભાર માનો કે પ્રભુ ઈસુ એ મરણમાંથી ઉઠ્યા, મરણની તાકાત તોડી પાડી છે, શૈતાનની તાકાત તોડી પાડી છે, પાપની તાકાત તોડી પાડી છે. અને ઈસુએ કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ તે સજીવન થશે કે છે. અને જે જીવતા જ મારા પર વિશ્વાસ કરે છે તે કદી જ મરશે નહીં, કારણ કે તેના માટે અનંત જીવન છે. હા, તેના માટે અનંત જીવન છે. વાલા મિત્રો, પ્રભુનો આભાર માનો. પ્રભુ ઈસુ, તમે મરણમાંથી ઉઠ્યા એ બહુ મોટો જબરજસ્ત પુરાવો છે કે આખી માનવ જાતના એક એક પાપ નું પ્રાયશ્ચિત તમે કરેલું છે. એક એક પાપની તાકાત તોડી પાડી છે.
એક એક પાપની માફી તમે લાવી દીધી છે. પણ જો કોઈ વ્યક્તિ પાપનો પસ્તાવો ના કરે તો તે નાશમાં જાય છે. પણ જો તે પસ્તાવો કરીને પ્રભુ ઈસુનો અંગીકાર કરે અને પ્રભુ ઈસુના પુનરુત્થાન પર વિશ્વાસ કરે તો તે અનંત જીવન પામે છે. આ એ વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા પ્રભુ, આભાર માનીએ છીએ આજના દિવસને માટે. પ્રભુ, આજે તમે અમને તમારી કબર વિશે શીખવ્યું અને પ્રભુ કેટલા અજાયબ જેવા સત્યો તમારી કબર વિશેના બાઇબલે, તમારા પવિત્ર આત્માએ અમારી આગળ ખુલ્લા કર્યા કે જે જુઠ્ઠાણું શૈતાન ચલાઈ રહ્યો છે એ જુઠ્ઠાણું ઈશ્વરના વચનોથી ભાંગીને તૂટી ગયું છે, ચૂરે ચૂરા થઈ ગયું છે. હા પ્રભુ ઈસુની કબર ખાલી છે. પ્રભુ ઈસુ સજીવન થયા અને એ ફરી અમને લેવાને માટે જલ્દી આવી રહ્યા છે. પ્રભુમાં જેઓ ઊંઘી ગયા, હા તેઓને પણ તે ઉઠાડવાને માટે, એમના શરીરોને ઉઠાડવાને માટે તે સર્વ સંતોને પોતાની સાથે લઈને આવશે. કળાશવાદ આપજો પ્રભુ. અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આવતીકાલે પ્રભુ અમે પુનરુત્થાનનો દિન ઉજવીએ ત્યારે અમે બહુ આનંદ કરીએ અને તમારી સ્તુતિને આરાધના કરીએ. પુનરુત્થાન પામેલા પ્રભુનું ભજન કરીએ. આવતીકાલે જ નહીં પણ અમારા જીવન પર્યંત દરેક દિવસ પુનરુત્થાન પામેલા પ્રભુનું ભજન કરીએ, એની આરાધના કરીએ, એની સંગતમાં એની સાથે ચાલીએ. માટે અમારી સહાય કરો. તાના પ્રભુ ઈસુને નામે માંગીએ છીએ. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની દિવ્ય મીઠી મધુરી સંગત, પવિત્ર આત્માની સહાય અને મદદ, પવિત્ર આત્માનું રક્ષણ, પવિત્ર આત્માનો અભિષેક અને એનું સામર્થ્ય, પવિત્ર આત્માની શાંતિ આપણ દરેકની ઉપર હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન, આમેન, આમેન. God bless you. God bless you all. Take care. Bye-bye.